ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદજીના આ મંત્ર સાથે આજની મારી સવારની શરૂઆત સવારે 6:30 વાગે થઈ હતી. ફ્રેશ થયા પછી મેં મારી ફેવરેટ બ્લેક કોફી બનાવીને સવારના શાંત વાતાવરણમાં પણ એક નશો હોય છે જે આપણને એક સફળતા માટેના પ્રયત્નો કરવા માટે મોટિવેશન આપે છે. એ કે જ્યારે બધા પોતાની સવારની મીઠી નીંદર માણી રહ્યા હોય છે એ જ સમયે તમે ઉઠીને ફ્રેશ થઈને પોતાના ગંતવ્ય સ્થાન પર પ્રયાસ કરો એ સૌથી મોટી વાત છે અને એક ડિસિપ્લિનની વાત છે. અને એમાં પણ આ મનોરમ્ય નજારો કે જેમાં ચંદ્ર પોતાના હોરાઇઝન પર છે અને સૂર્ય ડોકિયું કરી રહ્યો છે. અને સ્પેશિયલી મારા માટે સવારનો ટાઈમ બિલકુલ પ્રોડક્ટિવ હોય છે કારણ કે મારો બાકીનો દિવસ જોબ પ્રોફાઇલમાં વધુ સમય માંગે. તો એવામાં હું સવારનો મોર્નિંગ સ્લોટ એકદમ પ્રોડક્ટિવ રીતે યુઝ કરી લઉં તો મને આખા દિવસે મારે સ્ટડી કર્યાનો સંતોષ રહે છે. આ બ્લોગ થોડો જૂનો છે. વચ્ચે મારા બિઝી શિડ્યુલના લીધે મને એડિટિંગનો ટાઈમ મળ્યો ન હતો. આથી હું હાલમાં એડિટ કરીને આપને મારું રૂટીન ટાઈમ ટેબલ બતાવીશ. જે તે દિવસે મારી પાસે CCA એક્ઝામના માત્ર 27 દિવસ હતા અને UPSC માટેના મારી 82 દિવસ જેટલા હતા. અને મોટાભાગે રોજે સવારે ઉઠીને ટુ ડુ લિસ્ટ બનાવવી મારી રોજની આદત છે. એના વગર મારા આખા દિવસનું આયોજન અને બને ત્યાં સુધી હું મારા ટુ ડુ લિસ્ટમાં બધી જ પ્રવૃત્તિઓને ઉમેરવાનો ટ્રાય કરું છું જેથી મારાથી જોબના વર્ક અને સ્ટડીના વર્ક બંને વચ્ચે એક બેલેન્સ રાખીને બંનેને ન્યાય આપી શકાય. તો એક તરફ પંચાયતમાં જે પણ મારી કામગીરી છે એ વસ્તુનું હું એ લિસ્ટ બનાવ્યું છે અને બીજી સાઈડ મારે આજના દિવસનું જે સ્ટડી ટાર્ગેટ છે એનું લિસ્ટ બનાવ્યું છે. કારણ કે ઘણીવાર એવું પણ થાય છે કે મારું માઇન્ડ સ્ટડીમાં વધારે પરોવાયેલું રહેવાથી ઘણા અગત્યના કામ ભૂલી જવાય છે જેથી જોબ પર પણ રિસ્ક આવી શકે. એટલે મેઇન ટેવ જ હું એ રીતની બનાવી છે કે મેં બંને વસ્તુને બેલેન્સ કરીને ચાલી શકું. અને હું તમને પણ એ જ શીખ આપીશ કે જો તમારે આખા દિવસને એક પ્રોડક્ટિવ વેમાં અને સારા આયોજનથી સ્ટડી ટાર્ગેટ પૂર્ણ કરવો હોય તો સવારે ઉઠીને કાં તો રાત્રે સૂતા પહેલાં જ એક ટાર્ગેટ લિસ્ટ અને ટુ ડુ લિસ્ટ બનાવીને જ ઊંઘો તો જ તમે આખા દિવસમાં જે પરફેક્ટ ટાઈમ મેનેજમેન્ટ છે એ કરી શકશો. અને આ જ એક સફળ ઉમેદવાર માટેની મુખ્ય ગુણધર્મ છે. માર્ચ એન્ડિંગના એકદમ બિઝી શિડ્યુલમાં મારા માટે પંચાયતનો સૌથી મહત્ત્વનો ટાસ્ક હતો વેરા વસૂલાત, જેમાં મારે ઘણું બધું ફિલ્ડ વર્ક કરવું પડતું હતું અને જેમાં ઓફિસ ડ્યુરેશનમાં તો સ્ટડી વિશે વિચારવું પણ ગુણો બની જાય એ રીતનું મારું શિડ્યુલ હતું. આ જ કારણસર હું એ વચ્ચે રેગ્યુલર વિડીયોઝ બનાવવાનું સ્ટોપ કરી દીધું હતું કારણ કે હું બાકીનો ટાઈમ સ્ટડી પર રોક લગાવીને વિડીયોઝ બનાવી શકું એ શક્ય ન હતું. અને હમણાં ઘણા બધા ઉમેદવારો CCEની પરીક્ષા આપી રહ્યા હશે અને ઘણા બધા ઉમેદવારો પોતાની પરીક્ષાની તારીખનો વેઇટ કરી રહ્યા હશે. આ પરિસ્થિતિમાં તમે બીજાને ક્વેશ્ચન્સ પૂછીને સ્ટ્રેસમાં આવ્યા વગર પોતાનું જે પણ વીક પાર્ટ છે એના પર ફોકસ કરો કારણ કે પેપરનું લેવલ પેરિટી જાળવે એ રીતનું તો હશે જ પરંતુ તમે પોતાના વીક પોઈન્ટ્સ પર કામ નહીં કરો તો એ વસ્તુ તમે નેગ્લેક્ટ કરી દેશો. મારું મેથ્સ અને રિઝનિંગ સ્ટ્રોંગ છે તો હું હાલમાં UPSCની પ્રિપેરેશન અને CCEની પ્રિપેરેશન બંનેને બેલેન્સ કરીને ચાલી રહી છું કારણ કે UPSC મારો મેઇન ગોલ છે અને એના પર હું કોમ્પ્રોમાઇઝ કરી શકું તેમ નથી. પરંતુ CCEને પણ બેલેન્સ કરીને ચાલવું એટલું જ જરૂરી છે કારણ કે બેટર બેકઅપ પણ જરૂરી છે. તો હું રોજના બેસ્ટ સ્લોટમાં અડધો ટાઈમ UPSCને અને અડધો ટાઈમ CCEને બંનેને આપતી હતી. કે મેથ્સ રિઝનિંગના મારા મેઇન કન્સેપ્ટ્સ ક્લિયર હોવાથી મારે માત્ર પ્રેક્ટિસની જ જરૂર હતી. અને મારી એક હેબિટ પ્રમાણે હું ડેઇલી એક આન્સર રાઇટિંગ તો કરું જ છું પરંતુ વચ્ચે બિઝી શિડ્યુલના લીધે મારાથી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પણ ઓછી થઈ હતી. તો દિવસનું મારું ટુ ડુ લિસ્ટ બનાવીને મેં મારી દિવસની શરૂઆત કરી. ત્યાં સુધી સનરાઈઝ પણ થઈ ચૂક્યો હતો અને મને મોર્નિંગનો જે સનરાઈઝવાળો ટાઈમ છે જ્યારે પક્ષીઓની ચહલ પહલ હોય છે એને નિહાળીને એકદમ મેડિટેશન જેવું ફીલ થાય છે જે મને ત્યાં થોડીવાર બેસી રહેવું ગમે પણ છે. તો હું એ ત્યાં થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો. ત્યારબાદ હું એ મારો પોલિટીનું રિવિઝન ચાલુ કર્યું. હું જનરલી સવારમાં થિયરી ટાઈમ જ રાખું છું કારણ કે એમાં રિવિઝનમાં મજા આવે છે અને સવારના ફ્રેશ ટાઈમમાં થિયરી ઇઝીલી રિકોલ થઈ શકે છે. હું વાંચતી હોય એ ડ્યુરેશનનો વિડીયો હું
નહીં બનાવું, કારણ કે મને એ ટાઈમે બિલકુલ કોન્સન્ટ્રેશન મોડ જોઈએ છે અને ત્યારે વિડીયો શૂટ કરવું એ શક્ય નથી. મારો ફર્સ્ટ સ્લોટ પત્યા પછી હું જ્યારે બ્રેક લીધી ત્યારે એક અરજદાર મારા ઘરે આવીને બેઠા હતા અને મારું ઘર મારી પંચાયતના બિલકુલ બાજુના ગામમાં જ હોવાથી ઘણીવાર એવું બને છે કે અરજદારો સવારે પણ મારા ઘરે આવે છે, પરંતુ હું એમને ઇગ્નોર કરવાનું માંડી વાળીને એમને બને એટલો મદદ કરવાનો પ્રયાસ કરું છું, કારણ કે ગામડાના લોકો બિલકુલ ભોળિયા અને એકદમ સાહજિક હોય છે અને એમને મદદ કરીએ તો એક ઘણા પુણ્યનું કામ હોય છે. કાકાને રવાના કરીને હું મારો CCEની પ્રેક્ટિસનો સ્લોટ ચાલુ કર્યો હતો. હું CCEના મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ RS અગ્રવાલમાંથી કરું છું અને એના માટેના ફોર્મ્યુલાઝની હું નોટ્સ ઓલરેડી બનાવી છે, તો એ ફોર્મ્યુલા રિવાઇઝ કરીને પછી હું ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરું છું. અને આ જ રીતે હું મારો જે CCE રિલેટેડ સબ્જેક્ટના સિલેબસ છે એ હું પૂર્ણ કર્યો છે. ઘણા બધા ઉમેદવારો મારી પાસે CCE પેપરનું રિવ્યૂ માંગી રહ્યા છે, પણ હું બીજાના રિવ્યૂ બેઝ મારો પોતાનો ઓપિનિયન ના આપી શકું. મારી પોતાની એક્ઝામ આ સન્ડે એટલે કે 7 એપ્રિલે છે, તો હું ત્યારે મારું પેપર આપ્યા પછી તમને મારા ઓપિનિયન પ્રમાણેનું પેપર રિવ્યૂ આપીશ. ત્યાં સુધી તમે વેઇટ કરી શકો છો. CCE સ્લોટ પતાવીને ફ્રેશ થઈને જમીને હું મારા ગંતવ્ય સ્થાન માટે નીકળી ગઈ હતી. મારી પંચાયતનો આ એકદમ આહલાદક નજારો છે, જેના લીધે જ મારું પંચાયત ઓફિસ આવવાનું મોટિવેશન બની રહે છે, કારણ કે અહીંની જે ગ્રીનરી છે એનાથી મન એકદમ ખુશ થઈ જાય છે. વિડીયો ક્વોલિટીમાં થોડો ઇશ્યુ છે જ, પણ હું પોતે જ શૂટ કરું છું અને દરેક વસ્તુને એક પરફેક્ટ લેવલ આપું એ વસ્તુ શક્ય નથી. પણ હું તમને એક ઓવરવ્યૂવાળો વિડીયો તો આપીશ. આ મારી પંચાયતનો મુખ્ય રસ્તો છે અને જ્યારે પણ હું ગામમાં એન્ટર કરું છું ત્યારે દરેક લોકોના ફેસ પર જે એક ક્યૂટ સ્માઇલ હોય છે એનાથી જ મને મારા કામ કર્યાનો એક સંતોષ મળે છે. અને એ જ કારણથી મને તલાટીની જોબ પ્રોફાઇલ વધુ પસંદ છે. ઘણા બધા મને કહે છે કે તમારો ગોલ જ આગળ છે તો તમે એક જણની સીટ શું કામ બગાડી, પરંતુ ગ્રાસરૂટ લેવલ પરનો જે એક અનુભવ છે એ તમને આગળ વધવામાં પણ મદદ કરશે અને જ્યારે તમે આગળ વધશો ત્યારે તમારું એ લર્નિંગ છે એ તમે ઓરિજિનલ વેમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. તો હું મારી પંચાયત પર પહોંચી ગઈ છું અને મારી પંચાયત બિલકુલ નદીના કિનારે આવેલી છે અને મારા પંચાયતનો બેકગ્રાઉન્ડ વ્યૂ એ પણ એક મોટિવેશન છે, કાં તો પછી રિફ્રેશમેન્ટ પણ કહી શકાય, કે જેના કારણે મને અહીંયા જલ્દી આવવું પસંદ છે. મારા આવતાની સાથે જ એક અરજદાર પોતાની રજૂઆત લઈને આવી ચૂક્યા હતા અને આવેલ તમામ અરજદારો અને લાભાર્થીઓના મુખ્ય કામગીરી પતાવીને હું મારું ફિલ્ડ વર્કની શરૂઆત કરી હતી. હું ત્યારબાદ સ્કૂલમાં પંચાયત દ્વારા એક શેડ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, એના માટેની જગ્યા જોવા અને વચ્ચે અરજદારોની અવેજીમાં હું આંગણવાડીના નાના નાના ભૂલકાઓની મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા શું શું ખાવાનું બનાવવામાં આવ્યું છે અને કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે એની પણ માહિતી લીધી. ખરેખર નાના ભૂલકાઓનું નિખાલસ રમતગમત અને બાળપણની મસ્તી એ આપનો સ્ટ્રેસ ઘણા ભાગે દૂર કરી દે છે. ત્યારબાદ હું ફરીથી પંચાયતના ફિલ્ડ વર્કમાં એટલે કે વેરા વસૂલાત માટે નીકળી ગઈ હતી. ફળીએ ફળીએ જઈને ઘરવેરા વસૂલાત અને જમીન મહેસૂલ વસૂલાતની આ મારો ફર્સ્ટ અનુભવ હતો. એમાં ઘણા બધા લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી, એમની સમસ્યાઓ જાણી અને મારામાં ઘણા બધી રીતે ઇમોશન્સ ઉત્પન્ન, પરંતુ આ કાઇન્ડ ઓફ કોન્ફ્લિક્ટ થઈ ગયું, કારણ કે મારા ઇમોશન્સ વર્સિસ ડ્યુટી એમાં એક લક્ષ્મણ રેખા હતી. ઘણા બધા લોકોની પરિસ્થિતિ એ રીતની હતી કે એ લોકો વેરો કઈ રીતે આપે, પરંતુ ઉપરના ટાર્ગેટ્સ અને એ બધી જે દબાવ છે એ બધી પરિસ્થિતિમાં મારે એ લોકો સાથે વસૂલાત કરવું જ રહ્યું. વસૂલાત પતાવીને હું ગામમાં નવીન ગ્રાન્ટમાંથી બનેલ દિવાલનો સર્વે કરવા માટે ગઈ હતી, જે નદી કિનારે આવેલી છે. ઘરે આવતા સમયે હું આ ગામના યુવાનો અને બાળકોને એક અલગ ગેમ રમતા જોયા અને તેમને પૂછતા તેઓએ જણાવ્યું કે એ લોકો દડી ગેમ રમી રહ્યા છે. ને આવા રિમોટ લોકોની એ જ ખાસિયત છે કે એ લોકો ખુશી માટે કોઈ પણ પ્રકારની નાની નાની વસ્તુ શોધી લે છે અને એમાંથી આનંદ મેળવે છે.
હું જ્યારે ઘરે પહોંચી ત્યારે અહીંના રૂટીન મુજબ સાંજના 6 વાગે જ ડિનરની પ્રિપેરેશન થઈ ચૂકી હતી અને અમે સૌએ 6:30 વાગે તો ડિનર માટે બેસી ચૂક્યા હતા. અને વૈજ્ઞાનિક રીતે પણ જલ્દી જમવું એ શરીર માટે અને હેલ્થ માટે બંને માટે સારું છે, અને એમાં પણ દેશી ભાણું. 6:30 વાગે ડિનર પતાવીને જે ઘરના થોડા ઘરકામ છે એમાં હું એ મદદ કરી હતી અને થોડો ફેમિલી ટાઈમ આપીને હવે મારા રાતના ફાઇનલ સ્લોટમાં CC માટેની મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરી હતી. તો આ હતું મારા આખા બિઝી ડેનું ઓવરવ્યૂ. હોપ યુ લાઇક ઇટ. થેન્ક યુ વેરી મચ.